નમસ્તે મેડમ. નમસ્તે નમસ્તે. શું તકલીફ છે મેડમ? મને છે ને ખંજોળ બહુ આવે છે. કેટલા દિવસથી ખંજોળ આવે છે? મને લગભગ અઠવાડિયાથી ખંજોળ આવે છે મેડમ. એટલે શરીરમાં કોઈ? હા હા, શરીરમાં જ આવે છે. છેટાર્યું? આ હાથમાં આવે છે, જોઉં ને. આમાં જો લાલ લાલ થઈ ગયું છે. અહીંયા બરાબર તપાસ કરો ને મેડમ. અહીંયા છેટાર્યો? બહુ ખંજોળ આવે છે મેડમ. કેટલા દિવસથી ખંજોળ આવે છે? લગભગ ખંજોળ આવે છે અઠવાડિયાથી આવે છે. જમવામાં શું લેવ છો? જમવામાં શાક ને રોટલી. તેલ વાળું ખાવ છો? હા, તેલ તો ખાવું જોઈએ ને મેડમ. થોડુંક તો શાક કેનું ખાવું કે આવો એ બંધ કરી દો મેડમ. ટીકડી લખી આપું છું. એટલે તમને શરીરમાં કઈ રેશેસ થાય છે? ગોળ ચકડા ખાવા? હા, જોઉં ને. અહીંયા બહુ દુખે છે મને. ખંજોળ આમાં વધારે આવે છે, છાતીમાં. છાતીમાં વધારે ખંજોળ આવે છે તમને? હા. તો તમને ઇન્જેક્શન દેવું પડશે મેડમ. ટીકડી નું કાક કરો ને. ટીકડી નહીં ચાલે. છાતીમાં જેને બહુ ખંજોળ આવે ને એને ઇન્જેક્શન જ આપીએ છે. એવું છે? હા. તો મેડમ એવું કરો કે ગોળી આપી દો ને મેડમ. ગોળી નથી દેતા. હમણાં ઇન્જેક્શન લખી આપું છું. બાટી લઈ આવો, નર્સ મેડમ તમને આપી દેશે. ટાઈમની ટીકડી લખી આપું છું. 3 ટાઈમ ટીકડી લેજો એટલે ખંજવાળ ન આવે. અને શરીરને ચોખ્ખું રાખવાનું, ચોખ્ખા કપડા પહેરવાના. અને એક પાવડર પણ લખી આપું છું. જ્યારે તમે નાઈ નાખો ત્યારે પાવડર શરીરમાંથી લગાવી દેવાનું. એના કારણે તમે ખંજોળ મટી નહીં હોય તો બેઠા રહો અને વ્યવસ્થિત બેસો. ખંજોળ મટશે નહીં તો? ખંજોળ નહીં મટે ને તો ફરીવાર બતાવવા આવજો. પણ અત્યારે જો હું તમને મેડમ ઇન્જેક્શન નહીં આપતા મેડમ. મને દુખાવો બહુ થાય, પછી મને છાતીમાં દુખે છે. ઇન્જેક્શન છાતીમાં નથી આપવાનું. તો પણ તમે ગોળી આપો ને મને. ગોળી પણ આપીશ, પણ અત્યારે તમને જે બહુ ખંજોળ આવે છે ને, આ લાલ ચક્કડા થઈ ગયા છે ને, એટલે ઇન્જેક્શન લઈ લો એટલે તમને જે આ રેસેસ છે ને મટી જાય. મટી તો જાય ને મેડમ? મટી જશે. તો પાછો કાલ પાછો આવું તો? કાલે આવવાની જરૂર નથી. દવા તમે છે ને પૂરી કરો. તમે પાવડર લખી આપો છો, એ પાવડર લગાવો. અને જો તેમ છતાં પણ નો ફરક પડે તો ફરીવાર બતાવવા આવજો. કાઈ વાંધો. ઇન્જેક્શન નહીં આપતો મેડમ. મને ઇન્જેક્શન તો લેવું જશે. મેડમ મને બીક લાગે, દુખાય છે બહુ. મને છે ને ઇન્જેક્શન લઉં તો ઝાડા થઈ જાય. આ ઇન્જેક્શન એક નોર્મલ ઇન્જેક્શન છે. તમે આ રિએક્શન યા ખંજવાળ મટી જાય એના માટે દેવામાં આવે છે, કે જેના તમને કોઈ નુકસાન ન કરે અને જેના કારણે તમને ઝાડા પણ ન થાય. મેડમ ઝાડા ઇન્જેક્શન થાય, ઇન્જેક્શન થી ઝાડા ન થાય. તો તમે ખાલી ગોળી આપો ને મેડમ. મને તો એમ થાય છે કે તમને બંદૂકની ગોળી આપી દો, પણ અત્યારે સામાન્ય ગોળી આપું છું. તો ગોળી આપો, પણ છે ને મેડમ ઇન્જેક્શન નહીં આપતો. ઇન્જેક્શન થી મને છે ને મારું શરીર ઢીલું પડી જાય છે અને પછી છે ને મને ઝાડા થઈ જાય. આછા હાવ ઝાડા થઈ જાય ને તો બાથરૂમ જઈ આવવાનું. અને વધુ ઝાડા થાય તો ગોળી લખી દઉં છું, એ ટીકડી લઈ લેજો. અને અત્યારે ફરજિયાત ઇન્જેક્શન લઈ લેજો. મેડમ તો ઝાડાની દવા આપી દેજો. હારો ઝાડા થઈ જાય તો મટી તો જાય ને. લખી આપું છું. ગોળી જોઈ બધી ટાઈમો ટાઈમ પૂરી કરો અને કોઈ નુકસાન ન કરે. તેલ વાળું, તીખું, તળેલું કોઈ વસ્તુ હમણાં જમતા નહીં. અને અત્યારે કેરીની સીઝન ચાલુ છે એટલા માટે મહેરબાની કરીને કેરી પણ ન ખાતા. તો મેડમ હું ખાવ? તમે ખાવ છો કેરી? તમે ઈ પૂછો છો મને કે હું કેરી ખાવ છું કે નથી ખાવ? તમે શું જમો છો ઈ તમને હું કહું છું. મને નથી કેમ ખંજોળ આવે? તમને નથી આવતી એમ હું કહું છું. તમને તકલીફ છે એટલા માટે તમને ખંજોળ આવે છે, બરોબર. મને કોઈ જાતની તકલીફ છે ને એટલે મને નથી આવતી. સારું મેડમ, દવા લખી દો. બીજું ઇન્જેક્શન નહીં લખતા? ઇન્જેક્શન તો તમારે ફરજિયાત આવશે. તો ઝાડાની ટીકડી લખી નાખજો. ઝાડાની ટીકડી લખી આપું છું.